આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્રભાઈ વસાવા છે, એમની સાથે વાત કરીશું. હાલમાં દેવેન્દ્રભાઈ, આ ચેતરભાઈ વસાવાને હાલમાં ક્યાં લઈ ગયા છે એવું કંઈ જાણવા મળ્યું તમને? બરોડા સબ જેલમાં લઈ ગયા રાજપીપળા જેલમાં કેમ લઈ ગયા એવું કંઈ કારણ? છે. એ તો જે પોલીસનું જે કાર્યવાહી છે એમની રણનીતિ પ્રમાણે લોકો કામ કરે અને જે સજા થયેલી છે કંઈ નહીં, ન્યાયની અદાલતમાં અમને ન્યાય નથી મળ્યો, પરંતુ ઉપલી કોર્ટમાં અમે જઈશું. હવે તમે એમને આગળની કાર્યવાહી કોર્ટ માટે ક્યારે જવાનું છે? કાલે જવાનું છે? કોઈ સમયની રાહ જોશો? અમને અહીંથી જજમેન્ટ કોપી મળી જાય એટલે અમે હાઈકોર્ટ જવા માટે નીકળી જઈશું અને પેલી તકે ખાસ એવું બી જાણવા મળ્યું છે કે કોઈક એક બેન છે, એમનું 9 મહિનાનો બાળક પણ છે અને એક બેન પ્રેગ્નેન્ટ બી છે. એ બાબતની કોઈ અરજી મૂકી હતી, કોઈ રાહત આપવામાં આવી છે કે નહીં? હાલ તો જે બાળક છે એના માટે કોર્ટે વિચારવું જોઈએ હતું, પરંતુ એમની પણ જ્યારે સરખી સજા કરી છે તો એ ઘણું નિંદનીય લાગે છે. કારણ કે જ્યારે બાળક નાનલું હોય તો એક ભગવાનના સ્વરૂપમાં એ બાળક કહેવાય, તો એને રહેમ રાહે થોડુંક કોઈ જામીનની કોઈ કન્ડિશન ગોઠવી હતી, પણ તે છતાંય અમને હાઈકોર્ટ જવું પડે તો કંઈ નહીં, અમે આગલા રસ્તા જે ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને અમે જે અમારી જે પ્રોસેસ છે અમે જજમેન્ટ કોપી કાઢી અને ઉપલી કોર્ટમાં જરૂર જઈશું. આ જે સજા થઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને, તો દિલ્હી ખાતેથી કે ગાંધીનગર ખાતેથી આમ આદમી પાર્ટીના કોઈ રાષ્ટ્રીય નેતા સાથે અમારી કોઈ વાત થઈ છે આ બાબતે કે એવું કંઈ? બિલકુલ, એમાં અમારા નેતાગણને હજુ ખબર નથી, કારણ કે અચાનક કોર્ટ કેસ પેન્ડિંગ હતો અને કેસ ચાલી જતા એમાં સજા થઈ છે. પરંતુ અમને ભલે કોર્ટમાં હજુ વાર લાગશે, પરંતુ ચૈતરભાઈ લોકોના દિલમાં છે અને જેટલું પણ સંઘર્ષનો ટાઈમ આવશે, ચૈતરભાઈએ જે ભાજપ સરકાર પાસે ચૈતરભાઈને દબાવવા માટે પોલીસ તો ઠીક, પણ ચૈતરભાઈને ખરીદી શકે એવી કોઈ ભાજપ પાસે કોઈ નોટ નથી અને જનતાની અદાલતમાં ચૈતરભાઈ વિન છે. ભલે ન્યાયતંત્ર થોડું લેટ ગો થશે, થોડાક ટાઈમ પછી છૂટશે, પરંતુ પ્રજા ચૈતરભાઈ હાથે છે અને એનું પરિવર્તન 2027માં આ ભાજપે ભોગવવું પડશે.